મારા ભાઈઓ મારા બહેનો તમે બધા સારા હશો એવી હું આશા રાખું છું। આજે દેવ દિવાળી છે, અમારી આદિવાસી પરંપરાના પ્રમાણે આજે 15 તારીખ હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। અમે આજે અમારી જે દેવ દિવાળી છે એ વર્ષમાં એકવાર આવે છે અને અમે આદિવાસી પરંપરા પ્રમાણે આજે અહીંયા ભેગા થયા છે, એકત્રિત થયા છે। તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આ કાળી કકર ડુંગર પર સદીઓથી હજારો વર્ષોથી આપણે અમારી આ પરંપરા છે અને અમારા જે આદિવાસી પ્રમાણે જો વરસાદ જ્યારે અહીંયા નહીં આવે ત્યારે અમારા વડવાયા લોકો પૂર્વજો લોકો અહીંયા વરસાદ લેવા આવતા હતા અને વરસાદ આવે પણ અને ત્યારથી અમારા સમાજની અંદર આજુબાજુના એરિયાની અંદર હજુ સુધી કોઈ દુકાળ પડ્યો નથી। તો આજે અમે દેવ દિવાળીમાં ભેગા થયા છે। તો તમે બધા જોઈ શકો છો આ વિડીયોની અંદર નાના નાના છોકરાઓ, ભૂલકાઓ, વડીલો બધા અમે બેઠા છીએ અને આજે આવી રીતે અમારી જે હિન્દુ ધર્મ સનાતન ધર્મના લીધે આજે અમે એકત્રિત થયા છે। તો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તો બધા જ સૌ ભેગા મળીને આજે આવા પ્રસંગની અંદર તમે આવો, એકબીજાને સાથ સહકાર આપો અને તમારા માટે ભોજન પ્રસાદની પણ તૈયારી થઈ ગઈ છે, ત્યાં બાજુમાં એ પણ ચાલુ છે। તો તમારે અહીંયા આવવું હોય તો આવી શકો, ડોલવણથી પણ આવી શકો, વ્યારાથી પણ આવી શકો અને ઉનાઈથી પણ આવી શકો। 4 રસ્તા ડોલવણ ચોકડીથી તમે સીધા આવી શકો છો કરંજખેડ પીઠાદરા રસ્તા પર। આ કાળી કકર ડુંગર અમારો આદિવાસી પરંપરા પ્રમાણે હજારો વર્ષોથી જૂના દેવસ્થાન આવ્યા છે અને એ દેવસ્થાન પર આ અમારા જે આદિવાસી વડવાયા લોકો, પૂર્વજો લોકો આજે અહીંયા દેવ દિવાળી ઉજવતા હોય અને રસોઈ પણ બને છે, એની પૂજા પાઠ પણ થાય છે। તો એના વિશે હું તમને થોડી પરિચય આપીશ, એનો તમને ઇતિહાસ પણ બતાવીશ અને એનો તમને દર્શન પણ કરાવીશ। તો બની રહેવો તમે આ વિડીયોની અંદર। આપણા ગામડાની અંદર આ જંગલની અંદર આપણે એકત્રિત થયા છે, ભેગા થયા છે તો સર્વ ભાવ શ્રદ્ધાથી આપણે આવ્યા છે। ખરી વાત કે નહીં? બરોબર કે નહીં? દાદા કેમ છો? તો આ વડીલ લોકો આપણે બેઠા છે, અમારા આ ભગત, શું નામ આપણું દાદા? નાનજી દાદા અમારા ઘણા વર્ષોથી અહીંયા સેવાનું કામ કરી રહ્યા છે અને ઉપર બેસે પણ છે દર રવિવારે અને આ પૂજા પાઠનો કારભાર સંભાળી રહ્યા છે। આજે ઘણી ઉંમર હોવાથી પણ એ ફરજ બજાવે છે। તો ખૂબ ખૂબ આ નાનજી દાદાને ધન્યવાદ, ખૂબ ખૂબ એનો આભાર। બરોબર, તો આપણે હવે આ દેવ છે એ દેવને કણી કંસરી એને કણી ચડાવવાનું, જે કંઈ નવી કણી નીકળે એને ચડાવ્યા બાદ અમારા આદિવાસી લોકો એનું ગ્રહણ કરતા હોય છે। બરોબર કે નહીં? તો પહેલાં એને ધરતી માતાને માંથી જ્યારે કણી કંસરી પાકે અને તૈયાર થાય પાક તો પહેલાં અહીંયા ચડાવવા આવે અને ચડાવીને પછી જ એ લોકો ગ્રહણ કરતા હોય। તો આવી આપણી આદિવાસી પ્રજાની અંદર એક પ્રથા છે, સદીઓથી ચાલી આવે। બરોબર કે? હું પણ એક પ્યોર હિન્દુ છું, સનાતન ધર્મને માણવાવાળો છું અને આ પ્રકૃતિ દેવ પૂજવાવાળો છું। બરોબર, તો એ ચોખ્ખી દૂધ જેવી પવિત્ર વાત। બરોબર, તો આપણે ખૂબ સરસ આજે આપણો પ્રસંગ ઉજવીએ, આપણે બધા ભેગા થયા છે તો દેવી દેવતાને પૂજન કરીએ। બરોબર ને? આ જંગલમાં પ્રકૃતિમાં રહેલા આ દેવને આપણે પૂજા કરીએ। બરોબર, તો એને પૂજા કઈ રીતે કરવું? બરોબર, પહેલાં તો આપણા ગાયના સાણથી પવિત્ર કરવું, ગૌમૂત્ર પણ આપણે લાવીએ, ગંગાજળ લાવીએ। આ કણી કંસરી તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર, આવી કણી કંસરી આપણે તુલસીનો પાન લાવ્યા છે, કોઈ અહીંયા છે? લઈ આવો, એક દાડી લઈ આવો। તુલસીના પાન વડે આપણે અહીંયા એને લીપીને પછી એને તુલસીના પાન, આ કણી કંસરી લાવે, સિંદૂર, એને તિલક કરીએ। દૂધ લાવ્યા છે? કોઈ દૂધ લાવ્યા છે? દૂધ से ले आओ। તો અમારી પ્રથાની અંદર દૂધના કોડિયાની અંદર દૂધ મૂકવામાં આવે, કણી કંસરી મૂકવામાં આવે, શ્રીફળ પણ ફોડવામાં આવે અને પછી એનું પૂજન કરવામાં આવે। બરોબર, તો આપણી જે સંસ્કૃતિ સનાતન ધર્મની, તો ખરેખર આપણે એને પૂજન કઈ રીતે કરવું, રાખવું પડે ને, એને શ્રદ્ધા કઈ રીતે રાખવી, ભાવથી આપણે શું કરવું જોઈએ, એના માટે આ આવનાર આપણી સમાજ, આવનાર આપણી પેઢી, નાના નાના છોકરાઓ આપણા ધર્મથી વિચલિત નહીં થાય, આપણો ધર્મ છોડીને બીજા ધર્મમાં નહીં જાય। બરાબર કે નહીં? આપણો સનાતન ધર્મ ટકાવવા માટે આવા નાના નાના છોકરાઓને આપણે સાથે લાવીશું, સાથે બેસાડીશું। આ કાર્યની અંદર એને સમજણ પડશે, એ જોશે કે આપણે શું કરતા છે, એ જોઈને એ શીખી જશે, તો જ એ ધર્મ ટકાવશે। બાકી આપણે છોકરાને ઘરે મૂકીને આવીશું, આપણે દેવ પૂજા આવીશું અને આપણે આ કાર્ય પૂરું કર્યા બાદ નીકળી જશું તો છોકરાને શું ખબર પડે?
તમે કોઈ પણ ધર્મ અપનાવો, કોઈ પણ ધર્મમાં જાઓ, કોઈ પણ ગુરુ કરો, એનો કોઈ વાંધો નથી, પણ તમે જે પુરાતન આપણો સનાતન જે ધર્મ છે, આપણો જે માનવ ધર્મ છે, એ છોડીને નહીં જાઓ. એ કાર્ય તૂટવું નહીં જોઈએ. આપણો જે સંબંધ છે ધર્મનો, એ સંબંધ નહીં તૂટવો જોઈએ. ખરી વાત કે ખોટી વાત? આપણે એક જૂથ જે હતા એવા જ રહેશું તો ઘણી મજા આવશે, બરોબર કે નહીં? આપણે સંપ એક હોવો જોઈએ. ભલે જે કંઈ કરતા હોય એ પોતપોતાનો કાર્યનું વાત છે, એને હાથે આપણે કોઈ લાગે વળગે નહીં, પણ જ્યારે આવું કાર્ય થતું હોય ત્યારે આપણે જવું જોઈએ, એમાં સહકાર આપવો જોઈએ, બરોબર કે નહીં? ફૂલ નહીં તો ફૂલ પાખડી એને આપણે મદદરૂપ થવી જોઈએ, બરોબર કે નહીં? તો આજે અહીંયા મેં બાળપણથી લગભગ 10-15 વર્ષથી આવું છું. મારા દાદા લોકો તો ગુજરી ગયા, એ નથી, ત્યારથી આ પરિસ્થિતિ જોતો છું. મારા કાળી કાકા ડુંગર પર દેવની પરિસ્થિતિ, અહીંયા એક પગથિયું નથી બન્યું, પાણી પીવાની સુવિધા નથી, ત્યાં ઉપર મંદિર નથી. આજે હજારોની સંખ્યામાં લોકો આવે છે પણ કોઈ પ્રગતિ આપણી થઈ નથી. એ કેટલું બધું દુર્ભાગ્ય છે. ડોલવણ તાલુકો, તાપી જિલ્લો, અને આ રેન્જ અમારા ગામથી લગભગ 5-6 કિલોમીટરની અંતર પર છે, કોઈ દૂર નથી. તો આવી પરિસ્થિતિ આપણા હિન્દુ ધર્મ, સનાતન ધર્મની અંદર હજુ પણ આવા અમુક એવા પવિત્ર સ્થળો છે, આવ્યા છે અહીંયા 4-5 એવા સ્થળો છે, પણ હજુ પણ કોઈ જાતનો વિકાસ થયો નથી. તો એ વિકાસ કોની જવાબદારી છે? કે આપણા ઇલાકાની અંદર જે MLA છે, આપણા જે મોટા અધિકારી છે, એ લોકોએ ધ્યાન નથી આપ્યું. એ લોકોએ ધ્યાન આપવું જોઈએ. ખરી વાત કે ખોટી વાત? આપણા મોટા મોટા જે ધારાસભ્યો છે, આપણા નજીકના, બરોબર, તો એ લોકોએ આવીને જોવું જોઈએ, આમાં હાજરી આપવી જોઈએ કે આપણા ગામમાં શું થઈ રહ્યું છે, આપણા ગામમાં શેની ખોટ છે, ક્યાં શું જરૂર છે. તો એ લોકોએ હજુ ધ્યાન અહીંયા આપ્યું નથી. હું આ યુટ્યુબ ચેનલમાં એ જ કહેવા માંગુ છું કે તમે આવો, મોટા મોટા અધિકારી છે, તમે ધારાસભ્યો છે, MLA થયા છે, તો આપણા નજીકથી જ કાળે ડુંગર છે, પવિત્ર સ્થળ છે, અહીંયા કેમ નથી સુવિધા? આપણે દુનિયામાં બીજું જોવા જતા છે, તો આપણા આંગણામાં જ આવી વસ્તુ પડેલી છે, બારણામાં. ખરી વાત કે ખોટી વાત? એ વસ્તુની સુવિધા થવી જોઈએ, પાણીની સુવિધા થવી જોઈએ, પગથિયાની સુવિધા થવી જોઈએ. આવનાર પેઢી, આપણા સમાજ, આવા નાના નાના જે છોકરાઓ છે, એ સહેલાઈથી દર્શન કરી શકે, ઉપર જઈ શકે, અને આવું પવિત્ર સ્થળ આપણા નજીકમાં બને. આપણે બીજા રાજ્યોની અંદર જતા છે મોટા મોટા પ્રવાસ માટે, જોવા માટે, તો એ જ સ્થળ આપણા નજીકમાં બનતું હોય તો કેટલું સરસ. આવા નાના નાના છોકરાઓ અહીંયા જ આપણા બારણામાં જ દર્શન કરે, અને દૂરથી બીજા પણ રાજ્યોમાંથી આવે, અને આપણા ગુજરાતની અંદર આપણું આ સ્થળ આવ્યું છે, તાપી જિલ્લાનું. તો એમાં આવો હજારો વર્ષોથી સૂનું પડ્યું છે આપણા દેવસ્થાન પવિત્ર. આજે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. તો આ તાત્કાલિક ધોરણે આ મારો વિડીયો જોવાથી કંઈક એના પગલાં લેવાય, કંઈક સારું કાર્ય થાય, અને આ તરત નવનિર્માણનું કામ ચાલુ થાય એવી હું આશા રાખું છું, બરોબર? હવે દેવ પૂજવાનું હું તમને રીત બતાવું છું, બરોબર? જો આજે મોટા મોટા દેહ પડ્યા, સત પડ્યા, માન પડ્યા, જબન પડ્યા, વચન પડ્યા, આજે કાલી કાકાર, ભગડોગાર એવા મોટા મોટા દેહ પડી ગયા. જો આજે રાજે 500 બાલ વિંદાણા, આજે રીમ ઝીમ વરાહત વરાતા તે પણ સતી દેહ પડી ગયા અહીંયા. રામ રામ દેવા, એ ખરી ખબર વાત. રામ રામ દેવા. જો આજે સતી પડી ના, આજે ધરતીમાં પડી ના, આજે પાતાળમાં પડી ના, આજે પવન વેગે ઉડવા વાળા દેવા છે, આજે ધરતીમાં પડી ગયા, આજે જોર જંગલમાં, આજે ડુંગરમાં પડી ના એવા સતીદેવ. રામ રામ દેવા. તો એવી રીતે આજે મોટા મોટા દેવ એવા સતીદેવ પડી ગયા. આજે કાલો કાકાર, આજે ભંગડોંગાર, આજે રીમઝીમ વરસાદ નેણા આવતાના આપણે પૂર્વજો લોકો એ સત પડી ગયા, માન પડી ગયા, જબન પડી ગયા, વચન પડી ગયા. એક જબનથી વચનથી હારીને જા, તારીને જા, ખોલીને જા, સરને જા, રાખીને જા, ભાગીને જા. જો આજે ભૂલ નહીં પડે, ચૂક નહીં પડે, વાંધો નહીં પડે. આજે મોટા મોટા દેહ પડ્યા, સત પડ્યા, માન પડ્યા, જબન પડ્યા, વચન પડી ગયા. જો આજે ચોલી ચૂકી જાય, આજે તને જવાબ દેતા અગ્ર પડી, આજે એકે જમાને હારીને જે, આજે એકે વચને સણીને જે, આજે તને સત પડી, માન ગણાય, આજે તું એક નારીના ભોગ આપે એવી જાતના આજે તું નારી મુક્ત જતા. જો આજે એવા કોણ છે એટલે આપણે નારીના ભોગ આપતા જાઉં માતાજીને, કે કાલી કાકાર ડોગાર આપણે આવા એવા મોટા મોટા સતીદેવ પડી ગયા. આજે કંસરી હનુમાન દાદા ઉપર પડી ના, એ પણ આજે સતમાન પડી ગયા. આજે કાલી કાકાર દેવ ઉપર પડી ગયા. આજે 7મો માલ, આજે 7 માલ પર વાસ કરનાર મારે કાળી કાકાર ડુંગર ઉપર આવ્યો છે. એ કાળી કાકારના ડુંગર પર આપણે વરસાદ લેવા આવતા છે. હું પણ
નાનો હતો ત્યારથી અહીંયા આવી ચૂક્યો છું અને એની રીત મને ખબર છે. તો આવા મોટા મોટા ધ્યેય પડ્યા, સત પડ્યા, માન પડ્યા, જબાન પડી ગના, વચન પડી ગના. જો આજે કણી કંસરી, આજે સોના રૂપાની લીલીવાડી, આજે હના રૂપાની લીલીવાડી પડી ગની, જો આજે કેલાવાડી પડી ગની, જો આજે મિર્ચાવાડી પડી ગની, આજે ટંડલાવાડી પડી ગની, જો આજે ટામેટાવાડી પડી ગની, આજે વેંગણાવાડી પડી ગની, એવી લીલીવાડી આજે તોરે થકી આજે સોના રૂપાની લીલીવાડી આજે મારી ઘણી કંસરી કાલિકાકાર ડુંગર એવી જાતને આજે પ્રકૃતિમાં વસીના દેહ પડી ગના. એ દેવને આજે ચરણોમાં હજારો વાર નમન અને વંદન પડી ગના. આજે સત સત તોરે પ્રણામ. આજે જો આજે પૂંજ પડતી, સત પડી ગના, માન પડી ગના, ધરીને જે, હનીને જે, ખુલીને જે, સણને જે, હાથેને જે, પગે પડી સત માન પડી ગના. આજે ચારું રામ રામ જુવાર, રામ રામ દેવા. જો આજે ભૂલ ની પડે, ચૂક ની પડે, આજે દળતા આવા, પડતા આવા, હતા આવા, રમતા આવા ત્યાં હોતા કરજે, રડતા આવા ત્યાં હોતા કરજે, આજે પડતા આવે ત્યાં દળતા કરજે. એવી જાતના સતમાન પડી ગના. તમે આજે હજારો વર્ષથી ધરતીમાં પડી ના, મોટા મોટા દેહ પડી ગયા. જો આજે સત પડી ગના, માન પડી ગના, જબાન વચ્ચે પડી ગના, સતમાન થઈને જે. જો આજે ફૂલ ની પડી, ચૂક ની પડી, વાંધો ની પડી, સતમાન પડી ગયા. રામ રામ દેવા. જો આજે હરધીને જ આવી, આજે ઘોડા કાઢલીને જ આવી, આજે કોઈ ઘોડા ગાડી બહાર આવી, કોઈ ચાંદતા આવી, કોઈ પાણી પીતા આવી, કોઈ દળતા આવી. એવી રીતે આજે દૂર દૂરથી માણે આવી ગયા. આજે તું આશરો આપજે, યા આજે ઘણી કંસરી આપજે, યા આજે ખરમાં બરકત આપજે, આજે યા દૂધામાં બરકત આપજે, આજે ઢોર ડાકર, આજે ધંધા પાણીમાં, આજે ખેતીવાડીમાં આજે તું સાફ સફર આપજે. એવી જાતના આદિવાસી લોકો આજે તોરે શરણે આવતા, દળતા આવે, પડતા હતરમ તક કરજે. ત્યાં તોરે સત માન પડી, માન પડી. રામ 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 દેવા, રામ રામ દેવા. સત પડી ગના, રામ પડી ગના છે, રામ રામ. આવી રીતે અમારા પ્રકૃતિ દેવને પૂજન કરવું પડે, બોલવું પડે, તો દેવ આપણા વચન ચાલે, તો દેવ આપણને આશીર્વાદ આપે. સવારના પરમાં આપણે આવ્યા, નાહી ધોઈને આવવું જોઈએ, ઘરનું કામકાજ પતાવીને એક દિવસ ભગવાન માટે આપણે કાર્ય કાઢવું પૂરું કરીને આવવું જોઈએ. અને એના પ્રકૃતિમાં આવીને સાનિધ્યમાં આપણે બેસવું જોઈએ અને કલાક ભરીને અહીંયા શાંતિથી આવા વાતાવરણમાં આપણે ખરેખર પરમાનંદ આનંદ લેવો જોઈએ, તો આપણે એને અનુભૂતિ થાય. બરોબર કે નહીં? તો આવી રીતે અમારા આદિવાસી અમારા દેવને અમે પૂજન કરીએ છીએ. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો. તો હવે બીજું કાર્ય આપણે કરવાનું છે, તો આપણે બીજા આગળ વધીએ આપણા વિડીયોમાં. રામ રામ. કેમ છો? હા, સારું છે. સારું છે ને? સરસ સરસ. તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. મને બહુ ખુશી છે, બહુ આનંદ છે. સરસ. આપણે રસોઈમાં કામ પર લાગ્યા છે તમે, બરોબર ને? શું નામ આપણું? રસિકભાઈ. કેમ છો? સરસ સર. કયું ગામ? કણદા. ચાલો સરસ. હવે ભાઈઓ બહેનો તમે જોઈ શકો છો, આજે આ ભાઈ લોકોએ એટલું બધું સરસ મજાનું રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. આજે દેવ દિવાળી છે અમારે આ આદિવાસી પ્રકૃતિમાં દેવ પૂજવાવાળા અમે કાળીકાકર ડુંગર પર ડોલવણ તાલુકો અને તાપી જિલ્લાની અંદર આવ્યો છે. આ સરસ મજાનું તમે સૌંદર્યમાં જોઈ શકો છો. આ ભાઈઓને ખૂબ સારી મહેનત કહેવાય. આજે એ લોકો અહીંયા રસોઈની તૈયારી બધા માટે ભોજનની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. હા, તો કેટલું સરસ મજાનું આ સેવાભાવી અહીંયા ભાઈઓ છે, જોઈ શકો છો. અહીંયા શાક પણ બની ગયું છે, અહીંયા દાળ પણ બનતી છે, અહીંયા ભાત માટે એ મૂકી દીધું છે. આ રસોઈ બધા માટે સર્વજનિક જે કોઈ આવે ધર્મના ભાઈઓ બહેનો સર્વ પ્રેમી ધર્મ પ્રેમીઓને અહીં સર્વને સ્વાગત છે, સર્વને આમંત્રણ છે. હવે થોડા આયા ભાઈઓ પણ અહીંયા બેઠા છે, એ પણ શાકભાજીનું સમારકામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર. નાના નાના ભૂલકાઓ ડુંગર પર જઈ રહ્યા છે અને આ ડુંગર 7 માળનો ડુંગર આવ્યો છે, કાળીકાકર ડુંગર. 7મા માળ પર દેવસ્થાન છે, છેલ્લે ટોચ પર. એ પણ તમે જોઈ શકો છો. ઘોર જંગલ છે અહીંયા. ઘોર એટલે કોઈ જાતની આપણે કલ્પના નહીં કરી શકાય એટલું ઘોર જંગલ છે. પણ આજે અહીંયા કોઈ વિકાસ નથી થયો, એ વિકાસ થવો જોઈએ. આપણે સર્વજનિક ધર્મ પ્રેમીઓને મારે ખાસ એ જ વિનંતી કે તમે અહીંયા મદદરૂપ થાઓ, કંઈ કાર્ય કરો. અને મોટા મોટા જે વડીલો છે અમારા એરિયાની અંદર, જે ધારાસભ્યો છે, એમએલએ છે, એ બધા જે મોટા મોટા સાહેબ લોકો છે, એને પણ આ વિડીયો જોઈ તમે અહીંયા આવજો અને આપણા નજીકમાં જ આવેલો આ કાળીકાકર ડુંગર પર કંઈક પ્રગતિ થાય એવું કરો, કેમ કે આવનાર પેઢી માટે એ જરૂરી છે. હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં હું વારંવાર તમને આ જ કહેવા માગું છું કે આપણો સનાતન ધર્મ સદાને માટે અમર રહે.
એના માટે તમે અહીંયા દાન દક્ષિણા આપો અને મદદરૂપ થાઓ, જેથી કરીને અહીંયા ચડવાની સુવિધા થાય, પગથિયા થાય, પાણીની સુવિધા થાય, રસ્તા થાય. ઉપર જવા માટે ઘણી બધી તકલીફ હોય. લગભગ 1 કિલોમીટર જેવું આસપાસ ઉપર ચડવાનું છે અને 7મા માળ પર દેવસ્થાન આવ્યા છે. અને અમારા સદીઓથી અમારા આદિવાસી લોકો અહીંયા વરસાદ લેવા આવે છે, પાણી લેવા આવે છે અને પછી ખેતીવાડી કરે છે અને સારો બધો વરસાદ પડે છે. અને એ વરસાદથી જ અમારા અહીંયા હજુ સુધી કોઈ દુકાળ પડ્યો નથી અને અનાજનું ભરપૂર અહીંયા સારી રીતે ખુશીથી અમારી પ્રજાઓ જીવે છે. કોઈ જાતની કોઈ તકલીફ નથી. अब हमारा कर्तव्य है कि गंदगी को दूर करके भारत माता की सेवा करे. मैं शपथ लेता हूँ कि मैं स्वयं स्वच्छता के प्रति सजग रहूँगा और उसके लिए समय दूंगा. भारत माता की राम राम देवा. नजीक थी ना बच्चा तो દોડવાનું જરા ધડાધડ લઈ લેવાનું. राम राम देवा. તો મિત્રો હવે એટલું સરસ અમારો આ ભક્તજન બધા ભેગા થયા છે. હવે આજે અમારા દેવ દિવાળીની અંદર હવે યુવાન છોકરાઓ, ભૂલકાઓ, વડીલો બધા જ ભેગા ધર્મપ્રેમીઓ સર્વજનિક રીતે અહીંયા આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. એ બધાનો ખૂબ ખૂબ આભાર. પોતપોતાનું કામ મૂકીને આવ્યા છે. દૂર દૂરથી અમારા ધર્મપ્રેમીઓ આવ્યા છે અને નાના નાના આ છોકરાઓ પણ એટલા બધા ખુશમાં છે. હવે રમતા છે આ જંગલમાં આવીને. તો એના માટે ભાવિ પેઢી માટે જ અમે મહેનત કરી રહ્યા છીએ કે આપણી આવનાર પેઢી આ સનાતન ધર્મને ટકાવી રાખે. એના માટે જ આપણે મહેનત કરવાની છે ખરેખર તો, કે આજે આપણો આ સનાતન ધર્મ સદાને માટે આગળ રહે, અમારો આવનાર પેઢી સમાજ સદાને માટે પૂછતો રહે અને અમારા પ્રાકૃતિક આ દેવ સદૈવ માટે અમારું જળવાય. એના હેતુથી હું સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌને સ્વાગત કરું છું. સર્વને મારા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દાદા રામ રામ. તો અમારો આ જ આદિવાસી પરંપરા ટકાવવા માટે અમારો આ હેતુથી આ સર્વને હું આજે આગ્રહ કરું છું કે અમારા આજુબાજુમાં મોટા મોટા સાહેબ, વડીલો, મોટા મોટા જે અહીંયા ધારાસભ્યો છે, મોટા મોટા MLA છે, એ સર્વને મારે આ વિડીયો દ્વારા એ જ જણાવવાનું છે કે આપણા નજીકમાં જ આવેલું આ એકદમ પવિત્ર સ્થળ છે એને તાત્કાલિક એના નવનિર્માણ ચાલુ થાય, તાત્કાલિક એની સગવડો અહીંયા ચાલુ થાય, આ બધું બાંધકામનું નિર્માણ થાય એવી હું આગ્રહ સાથે આ વિડીયોને સમાપ્ત કરું છું. તો આ વિડીયોને વધારે વધારે લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને બધાને જ આ શેર કરતા રહેજો. જય હિન્દ, જય કિસાન, જય આયુર્વેદ. રામ રામ.